સર્વે હરિભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે સ્વયં જેમની નિષ્ઠાને સભામાં વખાણીને કહ્યું કે આ વજીબાઈ અમારા પ્રથમ વખત જ દર્શન કરે છે, પરંતુ એમનો ભગવાન સંબંધી નિષ્ઠા એવી દ્રઢ છે અને તેમની નિષ્ઠાની કરેલી કસોટીમાં ખરા ઉતરેલા છે. તેથી સર્વે સત્સંગીઓને આ બાઈને ભગવાનની જેવી દ્રઢ નિષ્ઠા છે તેવી સૌએ રાખવી. સત્સંગ થયા પહેલાં મહેસાણા જિલ્લાના ગામ વિજાપુર, ઉત્તર ગુજરાતના વજીબાઈ ધાર્મિક તથા ભાવુક તો હતા જ, પરંતુ સંત અસંતની ઓળખાણ ન હોવાથી બધા જ પ્રકારના સાધુઓને પોતાને ત્યાં આદરથી બોલાવીને ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરી આપતા. સાથે સાથે આવા સાધુઓને જોઈતી વસ્તુઓની પણ વ્યવસ્થા કરી આપતા. સાચી ભક્ત એ હોય કે જે આંખે જોઈને નહીં પણ હૃદયે અનુભવીને ભગવાન માનવામાં આવે. તો ચાલો આજે આપણે નિહાળીશું વિજાપુરના વજીબાઈનું ચરિત્ર, એક એવા સ્ત્રી જે નિષ્ઠાની પરાકાષ્ઠા છે. બેન, આજકાલ ઘણા સાધુઓ આવે છે, શાસ્ત્ર કરે છે, કથા વાર્તા પણ કરે છે. એમનો વ્યવહાર તમને થોડો ઠીક લાગે છે? સાચું કહું ભાઈ, બધાને ઉતારો આપી થાકી ગઈ છું. કેટલાક તો ન ખાવા પીવાનું પણ માગી લે. હવે તો ભગવાન પાસે સાચા માર્ગે દોરી શકે એવો કોઈ સંસારી ગુરુ જોઈએ છે. સાંભળ્યું છે કે આ સંત શ્રી સહજાનંદ સ્વામીના સ્નેહી ભાઈ સમાન છે. ભાઈઓ બહેનો, સાવધાન રહેજો. બધું સાધુ વેશ જોઈને માનશો નહીં. સાચા સાધુ છે તે વ્યસન છોડાવે, ધર્મ બતાવે, નહીં તો મોહમાં ફસાવનારા હોય છે. નીતિથી જીવન નિર્વાહ માટે કમાવું, ભાંડ ભવાઈથી દૂર રહેવું, વ્યસન ન રાખવા અને માતા પિતાની સેવા કરવી, પોતાના પરિવારનું પોષણ કરવું અને બીજાઓને મદદરૂપ થવું. આ સંત તો વાતમાં જ તીક્ષ્ણતા ધરાવે છે. કદાચ એ સાચો માર્ગ બતાવે. આવ્યો વિકાસ. ભાઈ દેવજીભાઈ અને પતિ પ્રાગજીભાઈ સહિત વજીબાઈએ સત્સંગ ગ્રહણ કર્યો. હવે ઘર પવિત્ર થતું ગયું. અરે બહેન, આપણે આપણું દુઃખ કોની આગળ કહીએ? આ પીપળો, આ તુલસી અને આ કૂવો એટલા નજીક નજીક છે, જેના કારણે પીપળાની બરાબર પ્રદક્ષિણા પણ નથી કરી શકતા, ના તુલસીની કે ના પીપળાની. અરે સાચું કહો છો, પાણી પણ ભરતા નથી ખાવું. લ્યો, વજીબા આવ્યા, એમને જ પૂછીએ. વજીબા, શું મને કાંઈ કહ્યું? હા વજીબા, આ પીપળો, તુલસી અને આ કૂવાને થોડો દૂર દૂર કરાવી દો ને, જેથી વિજાપુરની સ્ત્રીઓ સારી રીતે પૂજા કરી શકે. લે, એમાં હું શું કરી શકું? ના કરાવવું હોય તો ના પાડી દો, બીજું શું? નહીં તો તમે ઈચ્છો તો બધું થાય. એ વળી કેવી રીતે? તમે તો સ્વામિનારાયણની પૂજારન છો ને. સાંભળ્યું છે કે એ તો બહુ ચમત્કારી છે. એમને કહો તો બધું થઈ જશે. એવી કોઈ વાત નથી. હા, હું જરૂર કહીશ, જરૂર કહીશ. હે મહારાજ, મારી વાત જરૂર સાંભળજો, જરૂર સાંભળજો. હું તો તમારી સામાન્ય ભક્ત છું. મને તો કાંઈ નથી આવડતું, પરંતુ વિજાપુરની બાઈઓને ચોક્કસ તકલીફ પડે છે. ના તો એ સારી રીતે પરિક્રમણા કરી શકે છે, ના પાણી ભરી શકે છે, અને ના તો તુલસીની પૂજા કરી શકે છે. એ બધી બાઈઓ મારી મસ્કરી કરે છે પ્રભુ, તો તમારે જ મારી સહાય કરવી પડશે, તમારે જ પ્રભુ. હવે શ્રીજી મહારાજ અને મુકુંદ બ્રહ્મચારી વેશ પરિવર્તન કરી વજીબાઈની કસોટીના ભાગરૂપ ઢળેલી સાંજે વિજાપુર ગામમાં પ્રવેશ કરી ગામના પાદર પાસે ઊભેલા લોકોને ઉતારાનું પૂછે છે. તો ચાલો નિહાળીએ આ દ્રશ્ય.
થાકી ગયા છો બ્રહ્મચારી? હા, થાકી ગયો છું મહારાજ. અને ભૂખ પણ લાગી હશે? હા, ભૂખ પણ લાગી છે. એક કામ કરીએ, અહીં વિજાપુર ગામમાં અમારા એક ભક્ત રહે છે, વજીબા. એમના ઘરે જઈએ. જેવી તમારી ઈચ્છા મહારાજ. બ્રહ્મચારી, એમના ઘરે તો જઈએ, પણ ત્યાં એમની પરીક્ષા પણ કરવી છે. વજીબા બહુ ગુસ્સેવાળા છે. ભક્તો બહુ સાચા છે, પણ સ્વભાવથી થોડા મરચા જેવા તીખા છે. તો શું મહારાજ, એમના અપશબ્દો સાંભળવા જવું છે? બ્રહ્મચારી, ક્યારેક ક્યારેક ભક્તના અપશબ્દો પણ મીઠા લાગે છે. જેમ તમને ઠીક લાગે. અમારે અહીંયા રાત રોકાવાની ઈચ્છા છે. એવું કોઈ છે જે અમને ઉતારો આપે? એ ઓલી ડોશી પાસે જાઓ. પહેલા તો બધાને ઉતારો આપતી હતી, પણ હવે કંઈક સ્વામિનારાયણ પંથમાં છે એટલે કોઈને રોકાવતી નહીં. જાઓ જાઓ. માજી, ભિક્ષુક છે, એક રાત માટે છાપર જોઈએ છે અને ઠંડી પણ છે. તમારા જેવા તો વેશમાં ઘણા ભરમાવી ગયા છે. હવે એ બધું બંધ. સ્વામિનારાયણના પંથમાં આવી ગયા પછી તો ખોટો ઉતારો બંધ કર્યો છે. તમારા જેવા તો તીર્થયાત્રાને નામે અહીં આવી આવીને માગીને અમને હાવ થકવી દીધા છે. એટલે તમે હાલતા જ થઈ જાઓ. અહીં ઉતારો નહીં મળે. માજી, એક રાતની તો વાત છે, સવારમાં તો ચાલ્યા જાશું. તમે તો તીર્થયાત્રા કરીને તૂટી જશો ને તોય પણ તમારો મોક્ષ નહીં થાય. લાગે છે કે તમે તીર્થયાત્રાના વિરોધી છો, પરંતુ શાસ્ત્રોમાં તો તીર્થયાત્રાનો મોટો મહિમા બતાવ્યો છે. તો અમને કહો કે મોક્ષ કેમ થાય? મોક્ષ કરવો હોય તો સ્વામિનારાયણ ભગવાનને શરણે જાઓ. તેમના કહેલા ધર્મ નિયમ પાડો તો મોક્ષ થાય. તમે તો હાવ રખડું. પ્રગટ ભગવાનમાં શું સમજો? હેડો હેડો, અહીંથી હાલ્યા જાઓ. વજીભાઈ, લાગે છે કે તમારા પર સ્વામિનારાયણના સાધુ ભૂરખી નાખી ગયા છે. સ્વામિનારાયણે તો બાબર ભૂતને વશ કર્યો હોવાથી ચમત્કારો કરીને લોકોને ભરમાવે છે. એ કઈ સાચો ભગવાન થોડી છે, બની બેઠેલો છે. અલ્યા એ લંગોટા, હમણાં તારા સાથીને લઈને અહીંથી હાલતો થઈ જા. ખોટો તો તું છો, તારો ગુરુ ખોટો છે. હવે સ્વામિનારાયણની નિંદામાં એક પણ શબ્દ બોલ્યો તો આ લાકડી તારી સગી નહીં થાય. બાવાજી, હટ કરવાને બદલે અહીંથી ચાલતા થઈ જાઓ તો વધુ સારું. હવે હું તમારા સ્વામિનારાયણ ભગવાન વિશે એક પણ શબ્દ નહીં બોલું. તમે જ્યાં કહેશો ત્યાં પડ્યા રહીશું. પણ આવી અંધારી રાત્રે અમે ક્યાં જઈશું? જો પેલા ખૂણિયામાં પડ્યા રહેજો. બીજું કોઈ ફતર માર્યું છે તો અહીંથી કાઢી મૂકીશ. વાહ મહારાજ, કેવી તમારી લીલા. વજીબા, ઓ વજીબા, અતિથિ ધર્મ તો નિભાવો. સાધુને ભૂખ્યા થોડી સોડાવી દેવાય. અમારી ભૂખ તો ભાંગો. ના ના, ઘરમાં ખાવાનું કશું જ નથી. તમે ખોટું બોલો માં. મને ખબર છે, ઓરડામાં ડબ્બામાં 18 લાડુ રાખ્યા છે. તેમાંથી 2-4 લાડુ તથા હાંડામાં ભરેલ રાખેલ દૂધમાંથી થોડુંક દૂધ દેવામાં શું વાંધો છે? આ સાદું લાગે છે તો ચમત્કારી. લાડુ જ માગે છે ને. આમે આગળ આવેલા અતિથિને ભૂખ્યા થોડા સુવા દેવાય. અહીંયા જ ઊભા રહેજો, લાવું છું. જો મૂગે મૂગા ખાઈને સૂઈ જજો. ભલે વજીબા.
શું છે? તને આ આગળું કોણે બતાવ્યું? ખાવાનું તો દીધું તોય સુખેથી સુવા દેતો નથી. વજીબા, આ કાંકડા ખૂંચે છે તેથી નીંદર નથી આવતી. તો સૂવા માટે તમારા ઓરડામાં જે નવો પલંગ છે તે કાઢી દો. સાધુ થઈને સુવા માટે પલંગ માંગતા શરમ નથી આવતી? ચૂપચાપ સૂઈ રહે, નહીં તો ચાલ્યો જા. તમારા બીજા ઓરડામાં જે નવો પલંગ છે ને તે કાઢી દો. આ ક્યાંથી જાણી ગયો? પહેલા લાડુ, હવે પલંગ. નક્કી બીજા સાધુ કરતા જુદી જાતનો છે. આ એકલા પલંગને શું કરવો છે? ગોદડા તો દ્યો. પલંગ તો દીધો ને હવે ગોદડા માંગવા બેઠો? હમણાં કહે છે કાંઈ નહીં માગું અને હવે બધું માંગવા માંડ્યો. તમારે ત્યાં ત્રીજા ઓરડામાં ગોદડાની નવી થપ્પીઓ પડી છે. તેમાંથી નવા ગોદડા ભલે ને સ્વામિનારાયણના નામે અમને અપાઈ જાય. સવારે મૂકી દેજો, અમારે ભેગા નથી લઈ જવા. સારું સારું આપું છું, પણ ચૂપચાપ સૂઈ જજે. લાવને, આ સાધુ શું કરે છે તે જોઉં. હે ભગવાન, આ શું? સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. શ્રી હરિ અને બ્રહ્મચારી બંને સવારમાં વહેલા ઉઠીને કોઈને પૂછ્યા વિના વજીબાઈના ઘરેથી ચાલી નીકળ્યા અને વિજાપુરથી વિસનગર પહોંચ્યા. આ દ્રશ્ય જોઈને વજીબાઈને અંદર જ કંપન થાય છે, પણ એમણે તત્કાળ ભગવાન માન્યા નહીં. એમને તો સિદ્ધિ નહીં, સિદ્ધાંત જ મહત્વનો હતો. વજીબાઈ આ બધા ચમત્કારથી નવાઈ પામતા રહ્યા, પરંતુ તેનાથી અંજાયા નહીં. અનેકો અનેક ચમત્કાર જોવા છતાં વજીબાઈના મનમાં તો સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ ભગવાન છે જ નહીં. બીજા દિવસે પરોઢીએ બધી ભણિયારીઓ પાણી ભરવા જાય છે અને ત્યાં તેમને પીપળો કૂવાથી દૂર થયેલ જોઈ આશ્ચર્યમાં પડી અંદરો અંદર વાર્તાલાપ કરવા લાગી છે કે આ ચમત્કાર કેવી રીતે થઈ શકે. શ્રી હરિની આ લીલા જોઈને બધી ભણિયારીઓને પાકો નિશ્ચય થઈ ગયો કે આ કામ ચોક્કસ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ કરવા સમર્થ નથી. ચરણ ચાપી પીપળો ચલાવ્યો રે લો, ચરણ ચાપી પીપળો ચલાવ્યો રે લો, ચરણ ચાપી પીપળો ચલાવ્યો રે લો. હે એવા પ્રગટ પર જાના પૂર નારજો, એવા પ્રગટ પર જાના પૂર નારજો. દસમી વેળાએ વેલા આવજો રે લો.
છપૈયેથી મહારાજ વહેલા આવજો રે લોલ, છપૈયાથી મહારાજ વહેલા આવજો રે લોલ, એ કરવી મારે મનડા કેરી વાત જો, એ વાલા કરવે મારા મનડા કેરી વાત જો, વસમી વેળાએ વહેલા આવજો રે લોલ, એ જીરે વસમી વેળાએ વહેલા આવજો રે લોલ, એ જીરે વસમી વેળાએ વહેલા આવજો રે લોલ. વજીબાઈ પણ શ્રીહરિને સાધુ વેશમાં આવીને કરેલ બધી લીલાને જોઈને ઓળખી ન શકવાને કારણે પોતાની જાતને ધિક્કારીને પોતાને અભાગી માની ખૂબ જ દુઃખ થાય છે અને મહારાજની માફી પણ માગે છે. હવે વજીબાઈ ઉત્સવ સમયના દર્શન કરવા ગઢપુર જાય છે. તો ચાલો આ દ્રશ્ય નિહાળીએ. પેલા દૂર ઉભેલા વજીબા છે, તેમણે અહીંયા મારી પાસે લઈ આવો. જેવી મહારાજની આજ્ઞા. વજીબા, મહારાજ તમને બોલાવે છે, ચાલો. હે મહારાજ, ન જાણતા મેં તમારું અપમાન કર્યું, મને માફ કરો. એ તો તમારી નિષ્ઠાનો પરિચય હતો અને એ સમયે તો તમે મારા ભક્ત હતા. વજીબા, ભૂલ કરી એવું તમને લાગે છે, પણ મારી દૃષ્ટિએ તો તમે મારા સાચા ભક્ત છો. તમારું હૃદય સારું છે, તમારી લાગણી પણ નિર્મળ છે. મારે તમારા જેવા ભક્તોની જરૂર છે, જેઓ મારા પર સંપૂર્ણ શ્રદ્ધા રાખે, ભલે પરિસ્થિતિ કોઈ પણ હોય. વજીબા, તમે ધાર્મિકતાની જીવતી જાગતી મૂર્ત છો. ભગવાનના દ્રઢ ભક્ત કેવા હોય તેનું સુંદર દર્શન વજીબા છે. ગમે તેટલા ચમત્કાર દેખાય કે કોઈ શંકા ઊભી કરે, પણ એવા ભક્ત ભગવાનની ભક્તિ કે નિષ્ઠામાંથી ડગે જ નહીં. અરે, ભગવાન પોતે પણ તેની પરીક્ષા લે તો પણ તે ભક્ત ચડે નહીં. તો આપણે સર્વ હરિભક્તોએ આ આખ્યાન પરથી આવી જ આપણા ઈષ્ટદેવ પ્રત્યેની નિષ્ઠા હોવી જ જોઈએ. સાચો ભક્ત ચમત્કાર જોઈને નહીં, પણ શાસ્ત્ર અને સત્સંગ જાણીને ભગવાનમાં માન રાખે છે. વજીબાઈ એ ભક્તિની પરમ મિસાલ છે. ભવ સે તર લે સુમિરન કર લે, કર એક નામ કા પારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ